જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ કે અન્ય કોઈ પણ દેશમાં રહેતા એનઆરઆઈ છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. 10 મિનિટનો સમય કાઢીને જાણજો. ઘણા એનઆરઆઈ લોકો અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેમના કારણે તેમને ભારે ટેક્સ, બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાની સમસ્યા અથવા તો કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે જાણીશું એનઆરઆઈ માટેના સૌથી મહત્વપૂર્ણ નિયમો, બેન્કિંગ, ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલી માહિતી. સૌથી પહેલા આપણે વાત કરીએ એનઆરઆઈ ટેક્સની. ભારતમાં એનઆરઆઈ સંબંધિત નિયમો મુખ્યત્વે ફેમા અને ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ આવે છે. ફેમા અનુસાર જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષ દરમિયાન 182 દિવસથી વધુ સમય ભારતની બહાર રહે છે તો તે એનઆરઆઈ ગણાય છે. પરંતુ ઇન્કમ ટેક્સ એક્ટના નિયમો અલગ હોઈ શકે છે. એટલે કોઈ વ્યક્તિ ફેમા મુજબ એનઆરઆઈ હોવા છતાં ટેક્સના હેતુ માટે ભારતીય નિવાસી ગણાઈ શકે છે. આ જ કારણથી ઘણી વખત લોકોને અણધારી ટેક્સ નોટિસ પણ મળે છે. હવે આપણે વાત કરીએ કે બેંક એકાઉન્ટની. એનઆરઆઈ બન્યા પછી ભારતમાં સામાન્ય સેવિંગ એકાઉન્ટ ચાલુ રાખવું ફેમાના નિયમોનું સૌથી મોટું ઉલ્લંઘન ગણાય છે. જો ખાતું સમયસર એનઆરઈ અથવા તો એનઆરઓ ખાતામાં કન્વર્ટ ન કરવામાં આવે તો બેંક તેને ફ્રીઝ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં ભારે દંડ પણ લાગી શકે છે. તેથી એનઆરઆઈ બનતાની સાથે જ બેંકને જાણ કરવી ખૂબ જરૂરી છે. એનઆરઆઈ માટે 3 મુખ્ય પ્રકારના ખાતા ઉપલબ્ધ છે. એનઆરઈ એકાઉન્ટમાં વિદેશની કમાણી જમા કરી શકાય છે અને તેના પર મળતું વ્યાજ ભારતમાં સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. એનઆરઓ એકાઉન્ટ ભારતમાં મળતી આવક જેવી કે ભાડું, પેન્શન અથવા તો ડિવિડન્ડ માટે ઉપયોગી છે, પરંતુ તેના વ્યાજ પર ટેક્સ અને ટીડીએસ લાગુ પડે છે. જ્યારે એફસીએનઆર એકાઉન્ટમાં રકમ વિદેશી ચલણમાં જ રાખવામાં આવે છે, જેમના કારણે કરન્સી એક્સચેન્જના જોખમથી બચી શકાય છે. પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો પણ મહત્વના છે. વિદેશથી ભારતના પૈસા મોકલવા પર કોઈ મહત્તમ મર્યાદા નથી, પરંતુ એનઆરઓ ખાતામાંથી વિદેશ પૈસા મોકલવાની જે વાર્ષિક મર્યાદા $1 મિલિયન છે. આ માટે ફોર્મ 15CA અને ફોર્મ 15CB જેવી પ્રક્રિયા સંપૂર્ણપણે ફરજિયાત બને છે. રોકાણની વાત આપણે કરીએ તો એનઆરઆઈ માટે લોકો મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકે છે. શેર બજારમાં રોકાણ માટે PIS એકાઉન્ટ જરૂરી છે અને એનઆરઈ ફિક્સ ડિપોઝિટનું વ્યાજ ટેક્સ ફ્રી હોય છે, જ્યારે એનઆરઓ એફડીના વ્યાજ પર ટેક્સ લાગુ પડે છે. પીપીએફ અંગે ખાસ નિયમ છે કે એનઆરઆઈએ નવું પીપીએફ ખાતું ખોલાવી શકતા નથી, પરંતુ અગાઉથી ચાલતું ખાતું તેમની મુદત સુધી ચાલુ રાખી શકે છે. પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા એનઆરઆઈ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. તેઓ ભારતમાં રહેઠાણ અને જે કોમર્શિયલ પ્રોપર્ટી આરબીઆઈની મંજૂરી વગર ખરીદી શકે છે. જો કે ખેતીની જમીન કે પ્લાન્ટેશન પ્રોપર્ટી કે પછી ફાર્મ હાઉસ ખરીદવાની મંજૂરી નથી. તમામ ચૂકવણી બેન્કિંગ ચેનલ દ્વારા જ કરવી જરૂરી છે. ટેક્સની વાતો કરીએ તો એનઆરઆઈ વ્યક્તિએ માત્ર ભારતમાં મળતી અથવા તો ભારતમાં કમાયેલી આવક પર જ ટેક્સ ચૂકવવાનો હોય છે. વિદેશમાં મળતી સેલેરી અને વિદેશી રોકાણની આવક પર ભારતમાં ટેક્સ લાગતો નથી. જો વધારે ટીડીએસ કપાઈ ગયો હોય તો આઈટીઆર ફાઇલ કરીને રિફંડ મેળવી શકાય છે. એનઆરઆઈ માટે આઈટીઆર 2 અથવા તો આઈટીઆર 3 ફાઇલ કરવાનું જરૂરી બને છે. અંતમાં એનઆરઆઈ માટે સૌથી મોટી 5 ભૂલો છે. સામાન્ય સેવિંગ એકાઉન્ટ ચાલુ રાખવું, એનઆરઈ વ્યાજને ટેક્સેબલ ગણવું, સંપત્તિ જાહેર ન કરવી, લોઅર ટીડીએસ સર્ટિફિકેટ માટે અરજી ન કરવી અને કેવાયસી અપડેટ ન કરવું. આ ભૂલોથી બચીને એનઆરઆઈ લોકો પોતાના નાણાકીય સ્થિતિને સુરક્ષિત સંપૂર્ણપણે રાખી શકે છે અને ભવિષ્યમાં કોઈ પણ કાનૂની કે ટેક્સ સંબંધિત મુશ્કેલીઓથી દૂર રહી શકે છે. જો તમે એનઆરઆઈ છો અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં રહે છે તો આ નિયમોની જાણકારી રાખવી તમારી માટે ખૂબ જરૂરી છે, કારણ કે યોગ્ય માહિતી જ તમને મોટી આર્થિક અને કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે.